હવે ઠંડુ વાતાવરણ હતું તો મમ્મી કહે ભજીયા બનાવી, તો મારા પપ્પા ભજીયાના કારીગર છે તો એને બેસાડ્યા રીબડું કરવા. જો આ બેયને તો જલસા છે. પપ્પા ધાણા ખાંડે ત્યાં મમ્મીએ લીલી ડુંગળીને કાપી લીધી. મિત્રો જોજો હો, તમે પણ આવી રીતના ભજીયા બનાવીને ખાજો, પછી મને કમેન્ટમાં જણાવજો કેવા લાગે છે. પેલા ચણાનો લોટ લઈ તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ને મીઠું નાખવાનું. હા, નકર મોડું નહીં મજા આવે. ભજીયા બને એ પેલા તો સારાંશને ભૂખ લાગી ગઈ તો એના મામા કે હાલ તને કીવી સુધારી દઉં, તો બે કીવી ખાય છે. ફુલવડા ભજીયાનું રીબડું બનાવ્યું પણ મેથી નાખતા તો ભૂલી ગયા તો પાછળથી મેથી ઉડાડી. સોડા નાખીને રીબડું તૈયાર કર્યું. મમ્મીએ સાઈડમાં તેલ મૂકી દીધું અને અમને બેસાડી દીધા જમવા. આજ થાળી કંઈક આ રીતની હતી. આપણે ગમે તેટલી રસોઈ સારી શીખી લઈએ પણ આપણા મમ્મી જેવી રસોઈ તો આપણી બને જ નહીં. ભજીયા ખાઈને મારે શરબત પીવો તો મમ્મીએ બનાવવાનું ચાલુ કર્યું. બધાય લાઈનમાં બેસી ગયા હો. સારાંશને તો બહુ ઉતાવળ છે અને જોવે છે કે કેટલો દીએ છે બધાયને. શાબાશ બેટા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.